તો જો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે જયમિકભાઈ સેવા કરી દીધી છે સરસ મજાની, ફૂલ ને બધું જ. લાલજી મહારાજ આપણા શું શું જોવે છે? કઈ નહીં. સારું. હાર ઓકે કરો હવે તમે. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ને અહીંયા આપણે જય તન્મયભાઈ પણ જો. હેલો. તન્મય ના આવ્યું નહીં હજી, એટલે શરદી થઈ ગઈ છે બરાબર ની. તો ચલો હવે આપણે મહાદેવ બી જઈ આવ્યા છે, બધું થઈ ગયું છે. દીવા પણ તૈયાર થઈ ગયા છે. આજે રવિવાર છે એટલે બધા થોડાક અમે આજે મોડા ઉઠ્યા, 7 વાગે, 8:45 થયા છે. શું ઠીક મેં ખાધી એને ચાલો. સારું, ચલો. તો દૂધ ગરમ થઈ ગયું છે, તો ચલો હવે નાસ્તો કરી કાઢીશું ને બેટા. ઓકે ચલો. હા, તું મંદિર મહાદેવ જઈ આવો, જાઓ. ઓકે. તો જો આજે નાસ્તામાં રોટલો થઈ ગયો છે અને મસાલાવાળી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. જૈમિક બેસી ગયો છે નાસ્તો કરવા માટે અને હું પણ બેસી ગઈ છું. અને બહાર મસ્ત મજાને પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. ચકલીઓ બોલી રહી છે સરસ મજાની. તો ચાલો, મને પણ ભૂખ લાગી ગઈ છે તો હું પણ નાસ્તો પહેલાં કરી લઉં. કેમ જૈમિકભાઈ? તો જો રોટલી બની ગઈ છે. અહીંયા કોબીજ બટેકાનું શાક બની ગયું છે મસ્ત મજાનું. ઓહો, ઠંડી તો હટવાનું નામ જ નહીં લેતી. આજે એટલી બધી ઠંડી લાગી રહી છે કે ના પૂછે ને વાત. અને અહીંયા તન્મયભાઈ એમનું બધું સરખું કરી રહ્યા છે, ચોપડાનું બધું એ. અને અહીંયા જૈમિક ભણી રહ્યો છે એનું લેપટોપમાં. કેમ જૈમિક? માં જૈમિકને એકલાને ઠંડી નહીં લાગતી? નહીં લાગતી તો શું કરું? નહીં લાગતી? નહીં લાગતી. તો જો જૈમિક છે ને ઠંડા પાણીથી નાહી છે સવારમાં. તમને ખબર ના હોય તો કહી દઉં. કેમ જૈમિક? એ 5 વાગે ઉઠીને સવારે ઠંડા પાણી નહીં લે છે. અને પણ અડધા કલાક કે 10-15 મિનિટ તો મારું પાણી એમને એમ પડી જાય ડોલમાં ભરું ને પછી. તો ને જૈમિકને ઠંડી જ નહીં લાગતી અને માથી તો ઠંડા પાણી નવાતું જ નહીં. આપણે તો કામ જ નહીં બાવ. કેમ જૈમિક? 1-2 દિવસ એવું લાગે, પછી કશું નહીં નહીં. નહીં કશું નહીં બધી. ઓકે. તો અહીંયા જો ગીતો ચાલુ કરી દીધા છે અને બોર્ડર 2 ના તો એ સાંભળી રહ્યા છે. અને જમવું છે. મારું આટલું પતાવી દઉં પછી. હા, તો મને લાગી ગઈ છે ભૂખ, એટલા માટે હું પહેલાં જમી લઉં છું. અને મને અહીંયા હાથ બહુ દુખાઈ રહ્યો છે, મારો જમણો હાથ નીકળી જશે એવું લાગી રહ્યું છે. એટલે થોડુંક માલિશ કરું, શેક કરું ને એવું બધું કરું કંઈક. કોમેન્ટ કરી છે, જય શ્રી કૃષ્ણ બેન, સરસ સરસ, ખૂબ સરસ. હા, એ તો રોજ હોય છે એમની કોમેન્ટ. એ જીતેન્દ્રભાઈ પટેલ છે ને એમની, એ તો રોજ કરે છે આપણામાં કોમેન્ટ, રોજ. એટલે કોઈ કરે કે ના કરે પણ એમ એ તો મને કરે જ છે કોમેન્ટ. લાઈવમાં એ પહેલાં એ ભાઈ આવી જાય છે. એ ભાઈનું એવું છે. એમને કોમેન્ટમાં લખો કે વિડીયો શેર કરો, બીજાને સબસ્ક્રાઇબ કરાવો. આ તો તું કહી દે ને, એ વિડીયો આપણો જોવે જ છે. એ વિડીયો જોવે જ છે આપણા. નામ શું હતું? જીતેન્દ્રભાઈ. નહીં, આ જતું રહ્યું. કેન્સલ કરી નાખ્યું. ઓકે. જીતેન્દ્રભાઈ પટેલ, તમને વિનંતી છે કે તમે વિડીયો બીજા બધાને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કહો. સપોર્ટ અવર ચેનલ, અમારી ચેનલને સપોર્ટ કરો. સબસ્ક્રાઇબ કર્યું નથી અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરો ચેનલને.
ઓકે એ ભાઈનું તો રોજ મારામાં આવે શોર્ટ્સ બનાવું કે વિડીયો બનાવું તો એ ભાઈનો તો રોજ હોય જ છે જ. તો ચલો હવે હું જમી લઈશ. બેટા તારે જમી લેવું છે કે વાર છે? ભઈલું બોલતોય નથી. જો અત્યારે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં, હું ને અલ્પેશ બંને જ. હું રેડી થઈ ગઈ છું. ચાલે છે હા. તો જો અત્યારે અમે વૈષ્ણવ દેવી સર્કલ આવી ગયા છે, પણ જ્યાં મારે જવાનું છે ત્યાં મળતું નથી અમને, જે પાર્ટી પ્લોટમાં જવાનું છે ત્યાં. એટલે અલ્પેશ પૂછવા ગયા છે, પછી અમે જઈશું. એવું લાગી રહ્યું છે કે અમે કદાચ આગળ આવી ગયા છે થોડાક, એટલે પૂછીને આવે એટલે ખબર. જો અમે આવી ગયા છે મેરેજમાં. એલકે ગ્રીન પાર્ટી પ્લોટ. તન્મય આવ્યો હોત તો તન્મય બહુ ગમત આવું બધું હે. તન્મય બહુ ગમત આવું બધું. હજી મેરેજ ચાલુ નહીં છે. સ્પેશિયલ આમ શું આવવાની જરૂર હોય? જઈને જ જવાય ને. જો લગ્ન ચાલુ થઈ ગયા છે, અમે જમી લીધું છે અને ઘરે જઈશું. ચલો ભાભી અમે જઈએ, આવજો. તો અમે ઘેર આવી ગયા છે. લિયો તો જો લિયો ઓલે એવું નાખી આવી હતી ને એ જોઈએ જ પાછું લાગે છે. હા ભગત તો જો ભગત તો જો. જમી લીધું, વાસણ ઘસી કાઢે તો પેલું બહાર મૂકવાનું. ચલો ફાઇનલી ઘરે આવી ગયા છે. શું કરે છે તન્મય મારું? અંદર ઊંઘી ગયા હશે. કેમ તન્મય હુઈ ગયો નહીં? હવે મેં તને બહાર જોયો તો હવે હુઈ જવાની જરૂર જ નથી. બસ જો આજનો વિડીયો મારો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો.